विद्यार्थी भाई बहनों धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 12 विद्युत में आनी अगाऊ आपणे ओमनो नियम एना विषे बात करी हती अने ओमनो नियम मेळव्यो हतो। हवे ओमनो नियम पर आधारित आपणे अवरोधने व्याख्यायित करीशुं अने अवरोधनुं सूत्र पण साथे मेळवीशुं। आपणे छेल्ले बात करी हती ओमना नियममां के अचळ तापमाने वाहकमांथी पसार थतो विद्युत प्रवाह ए वाहकना बे छेड़ा वच्चेना विद्युत स्थितिमानना तफावत v ना समप्रमाण एटले एना उपरथी आपणे जे ओमना नियम परथी आपणे आ रीते रजू करी शकाय के I चले छे v अथवा तो v ए I ना समप्रमाण के वाहकना जे वाहक तारमांथी पसार थतो विद्युत प्रवाह ए विद्युत ताરના બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનના તફાવતના સમપ્રમાણ એટલે I ચલે છે v લખો કે v ચલે છે I બરાબર એટલે v પ્રોપોર્શનલ I આ ચલનનું ચિહ્ન એ તો તમને 9મા ધોરણમાં પણ વાત થઈ ગયેલી છે બરાબર। હવે આ v અને I એકબીજાના સમપ્રમાણ એટલે આપણે જે નિયમ સમજાવ્યો એ વખતે v અને I નો ગુણોત્તર કેવો હતો અચળ બરાબર અને v અને I નો જે આલેખ દોર્યો v વિરુદ્ધ I નો તો ઉગમ બિંદુમાંથી પસાર થતી એક સુરેખા મળી હતી એના ઉપરથી આપણે નક્કી કર્યું કે આ બેનો ગુણોત્તર અચળ છે બરાબર એટલે એ ગુણોત્તર અચળ હોય એટલે બંને એકબીજાના સમપ્રમાણ એટલે I ચલે છે v અથવા તો v ચલે છે I। હવે v અને I એકબીજાના સમપ્રમાણ એટલે આ ચલન એ ચિહ્ન દૂર કરવા માટે આપણે શું કરીશું કે આ બેનો ગુણોત્તર બરાબર બીજી રીતે શું કહીશું કે આપણે કોષ્ટકમાં મેળવ્યું v અને I નો ગુણોત્તર અચળ એટલે v ભાગ્યા I બરાબર શું હતું અચળ। હવે v upon I એ અચળ તરીકે જે આપણે લીધું ये अचल तरीके आपणे r ने कहीए बराबर एने शुं कहीए r એટલે v અને I નો જે ગુણોત્તર અચળ તરીકે લીધો એના r તરીકે કહીએ માટે v upon I બરાબર r બરાબર r જે અચળ લીધો એ આપણા માટે શું કહેવાશે કે v upon I બરાબર r r એ શું છે અચળ આના ઉપરથી આપણે v બરાબર IR પણ લખી શકીએ બરાબર એક સૂત્ર v બરાબર IR જ્યારે આપણે ખાસ ધ્યાન રાખો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે ભણવાનું આવશે એ વખતે આ v બરાબર IR આ પરિણામની જરૂર પડશે એટલે આપણે જે ઓમના નિયમ પ્રમાણે v ચલે છે I એને નંબર આપ્યો 1 બરાબર પછી એ બેનો ગુણોત્તર અચળ बराबर અને એના ઉપરથી આ ગુણોત્તર અચળ અને અચળ તરીકે r લીધો એ અચળ r લીધો એના ઉપરથી v બરાબર IR અને નંબર આપીએ 2 બરાબર આ રીતે બીજું પરિણામ મળ્યું। હવે આ જે r મળ્યો r એ શું છે આપેલ તાપમાને બરાબર આપેલ ધાતુના તાપ માટે આ અચળાંક છે r શું છે અચળાંક તેને આપણે શું કહીએ છીએ અવરોધ એટલે वाहक तारना बे छेड़ा वच्चेना विस्थितिमाननो तफावत अने विद्युत प्रवाहनो गुणोत्तर एक अचळांक r तरीके लीधो अने ए अचळांकने आपणे शुं कह्यो अवरोध એટલે अवरोध એટલે શું કહેવાશે કે વાહકના બે છેડા વચ્ચેના વિસ્थितिमानનો તફાવત અને તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર एना આપણે શું ગણીએ છીએ પરિપથમાંનો અવરોધ। અવરોધ એટલે એક અચળ તરીકે આવ્યો પણ એ ખરેખર શું છે કે વાહકમાંના વાહક તારના વિસ્થિતિમાનનો તફાવત v અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર વિસ્થિતિમાનનો તફાવત v અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર એ આપણે એક અવરોધ તરીકે લઈએ છીએ। હવે આ જે અવરોધ એ વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે r ને શું કહ્યું અચળાંક અને એ રેઝિસ્ટન્સ
એટલે અવરોધ, એટલે રેઝિસ્ટન્ટ કહીએ છીએ. રેઝિસ્ટન્ટ અવરોધ કરે છે. કોનો અવરોધ કરે છે? તો વિદ્યુત ભારનો વિરોધ કરવાનો એક ગુણધર્મ છે. અવરોધનો ગુણ છે તો વિદ્યુત ભારનો વિરોધ કરવાનો. એટલે આ અવરોધ બરાબર એને R ને અવરોધ તરીકે કયો. R એટલે અવરોધ બરાબર. અને એને ઓમ નામના વૈજ્ઞાનિકે બરાબર શોધ્યો. એટલે એને ગ્રીક ભાષાની અંદર એનો બરાબર એક ગ્રીક અક્ષર ઓમ વડે દર્શાવીએ છીએ. શું કહીએ છીએ? ઓમ. અને એનો એકમ SI પદ્ધતિમાં આ અવરોધનો એકમ શું કહીએ છીએ? ઓમ બરાબર. આ યાદ રાખજો. SI એકમ, SI પદ્ધતિમાં એકમ, SI પદ્ધતિમાં અવરોધનો એકમ કયો? ઓમ. અને એને આ રીતે આપણે દર્શાવીએ છીએ બરાબર ગ્રીક અક્ષર વડે. હવે R બરાબર સૂત્ર મળ્યું V/I બરાબર. તો R નું સૂત્ર જે આ મળ્યું V/I એને આપણે નંબર 3 આપીશું. એટલે અવરોધનું સૂત્ર મળ્યું R બરાબર V/I આને આપણે નંબર આપી 3 બરાબર. તો આ રીતે તમે જો V ચલે છે I પછી એ બેનો ગુણોત્તર, કારણ કે આ ચલનનું ચિહ્ન દૂર કરી તો એક અચળાંક લીધો એટલે I ક્યાં જશે? એના છેદમાં. એટલે V અને I નો ગુણોત્તર એક સરખો રહેશે. આપણે જે નિયમ સમજાયો ત્યારે એ વાત કરી હતી. અને એ એક સરખું માપ એટલે અચળાંક R, અને એ અચળાંક એને અવરોધ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જો R બરાબર V/I મળ્યું, હવે આ અવરોધ 1 ઓમ ક્યારે કહેવાય? અવરોધનો એકમ આપણે શું કહ્યું? ઓમ બરાબર. તો આ 1 ઓમ અને આ વિસ્થિતિમાનનો તફાવત વોલ્ટમાં 1 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર બરાબર. એના ઉપરથી અવરોધ 1 ઓમ છે એ આપણે મેળવી શકીએ. કઈ રીતે? તો જ્યારે આવી રીતે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય બરાબર, અને તારના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાન 1 વોલ્ટ હોય, ત્યારે એમાંથી જે આ વાહકનો અવરોધ એ કેવો કહેવાશે? 1 ઓમ. એટલે ખાસ કરી જ્યારે આપણે વાહકના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, ત્યારે એ અવરોધનું મૂલ્ય 1 ઓમ છે એમ કહેવાય. એટલે 1 ઓમ અવરોધ એને આપણે ઓમ તરીકે, એનો SI એકમ બરાબર ઓમ તરીકે કહ્યો. અને એ એકમની વ્યાખ્યાઓ પણ પૂછે બરાબર. અવરોધનો એકમ જણાવો અને એને વ્યાખ્યાયિત કરો. અવરોધનો એકમ અને એને વ્યાખ્યાયિત કરો. તો અવરોધનો એકમ ઓમ છે અને એની વ્યાખ્યા તો જ્યારે વાહકમાંથી પસાર થતો વિદ્યુત એટલે વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, તો એ તારનો બરાબર એ પરિપથનો એટલે કે વાહકનો અવરોધ R એ કેટલો કહેવાશે? 1 ઓમ બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો. હવે જેવી રીતે V ચલે છે I ઉપરથી આપણને આ રીતનું સમીકરણ મળ્યું બરાબર. હવે V અને I નો ગુણોત્તર, હવે આના ઉપરથી એક આવું પરિણામ પણ મળે. તો ધારો કે I ચલે છે V એ રીતે લઈએ તો, અથવા આમાં I અહીંયા આવે ને આ બાજુ જાય તો આપણને ચોથું પરિણામ મળે. I બરાબર શું થશે? V/R. ખાસ ધ્યાન રાખજો. આ પરિણામ નંબર 4. એટલે આ જે ઓમના નિયમ ઉપરથી આપણે વિસ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં કહો, અથવા વિદ્યુત પ્રવાહ એ વિસ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં કહો તો પણ ચાલે. અને એના ઉપરથી I બરાબર V/R. આ પરિણામ પણ તમારે યાદ રાખવાનું છે. આની અંદર જ્યારે સમાંતર જોડાણ વિશે ભણવાનું આવશે ત્યારે આ પરિણામનો ઉપયોગ કરવાનો આવશે. શ્રેણી જોડાણ વખતે આનો ઉપયોગ કરવાનો આવશે, અને સમાંતર જોડાણ. એટલે આવના નિયમ પરથી આ જે બધા પરિણામો મળ્યા એ બરાબર યાદ રાખજો. હવે આ સંબંધ ઉપરથી જો I અને R એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, આ જે ચોથું પરિણામ મળ્યું
એના ઉપરથી આપણે શું કહી શકીએ કે I અને R એકબીજાના વ્યસ્ત પ્રમાણ, એટલે જો R વધે તો I ઘટે, બરાબર ધ્યાન રાખો. એટલે અવરોધનું મૂલ્ય વધે, R નું મૂલ્ય વધે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટે, અને જો R નું મૂલ્ય ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે, બરાબર. એટલે અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં આવે છે. હવે જો આનું મૂલ્ય બમણું કરીએ, અવરોધ R નું મૂલ્ય આપણે બમણું કરીએ તો આ વિદ્યુત પ્રવાહ એનું મૂલ્ય અડધું થશે, બરાબર. એટલે આ એક ખાસ ધ્યાન રાખજો. હવે ઘણી વખતે આપણે શું બને છે, ઘણા પ્રાયોગિક કિસ્સાની અંદર વિદ્યુત પરિપથમાં આપણે વિદ્યુત પ્રવાહનો વધારો કે ઘટાડો કરવો પડે છે. એટલે આપણે જે સર્કિટનો ડાયાગ્રામ વખતે પણ મેં તમને આ વસ્તુની વાત કરી હતી. તો આ વિદ્યુત પ્રવાહનું વધઘટ કરવા માટે વોલ્ટેજને પ્રાપ્તિસ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું વધઘટ કરવા માટે, એટલે કે વિદ્યુત પ્રવાહનું નિયમન કરવા માટે આપણે એક ચલ અવરોધ તરીકે, બરાબર, જેનો ચલ અવરોધનો ઉપયોગ કરીએ છીએ. એટલે જે આપણો પરિપથ હોય એ પરિપથની અંદર અવરોધ બદલવા માટે જે સાધન આપણે ઉપયોગમાં લઈએ છીએ એને રિયોસ્ટેટ શું કહીએ છીએ, રિયોસ્ટેટ, બરાબર. અને એ વખતે મેં તમને આ રીતે આકૃતિ ચલ અવરોધ માટે બતાવી હતી, બરાબર. તો આ શું છે, એક પ્રકારનું રિયોસ્ટેટ. એટલે આપણે અવરોધનું મૂલ્ય, બરાબર, શું થાય, એટલે કે વિદ્યુત પ્રવાહનું નિયમન કરવું હોય અથવા વિદ્યુત પ્રવાહનું નિયમન કરવું હોય કે અવરોધને બદલવો હોય, બરાબર, તો આપણું જે સર્કિટ છે એટલે કે વિદ્યુત પરિપથ એમાં અવરોધને બદલવો હોય તો એના માટે આવો એક ઘટક જેને રિયોસ્ટેટ તરીકે ઉપયોગ કરીએ છીએ એનો આપણે આ જરૂર પડે. હવે એનાથી આગળ અહીંયા આગળ અવરોધના અભ્યાસ માટેની એક પ્રવૃત્તિ માટે મેં અહીંયા આગળ એક આકૃતિ દોરી છે. અહીંયા આગળ જે આ વાહક તારની સાથે એમીટર, પછી 4 વિદ્યુત કોષોની બરાબર જોડાણ, કટ, અને અહીંયા આ વાહક તાર XY વચ્ચે ખુલ્લી જગ્યા રાખી, બરાબર ધ્યાન રાખજો. હવે કરવામાં શું આવે છે કે આ જે વાહક તાર છે એ વાહક તાર એમાં પહેલા તો આપણે નિક્રોમ ધાતુનો તાર જોડવામાં આવે, બરાબર. શું કરવામાં આવે છે, નિક્રોમ ધાતુનો તાર આ જે XY ગેપ વચ્ચે રાખી છે ખુલ્લી જગ્યા, એ ખુલ્લી જગ્યામાં શું કરવામાં આવે છે, નિક્રોમ ધાતુનો તાર અહીંયા જોડવામાં આવે, અને એનાથી જે વિદ્યુત પ્રવાહ પરિપથમાંનો વિદ્યુત પ્રવાહ એ એમીટર વડે નોંધવામાં આવે. ત્યાર પછી આ જે બે તાર છેડા વચ્ચે એટલે કે XY ગેપની અંદર આપણે નિક્રોમ જોડી અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપ્યું. એવી રીતે આ ખુલ્લી ગેપની અંદર શું કરવામાં આવે છે, તો 10 વોટનો એક બલ્બ, બરાબર, એ અંદર જોડવામાં આવે. હવે કળ આની અંદર શું કરવામાં આવે છે, એ ચાલુ કરવામાં આવે. એટલે એ કળમાં કળ ચાલુ કરવામાં આવે છે અને એમીટરનું અવલોકન કરીએ, બરાબર. નિક્રોમ પછી સિરીઝનો બલ્બ લો અથવા 10 વોટનો બલ્બ લઈએ, બરાબર. એટલે 10 વોટનો બલ્બ લઈ અને પછી કળ ચાલુ કરી અને પછી આ જ પ્રવૃત્તિનું આપણે પુનરાવર્તન કરીશું. એટલે પહેલા નિક્રોમનો તાર જોડ્યો, કળ ચાલુ કરી અને વિદ્યુત પ્રવાહનું માપન એમીટર દ્વારા કર્યું. ત્યાર પછી 10 વોટનો બલ્બ જોડ્યો, બરાબર. પછી સિરીઝનો બલ્બ જોડ્યો, બરાબર. ત્યાર પછી અહીંયા આગળ તાંબાનો તાર એટલે દ્રવ્યનો પ્રકાર બદલ્યો અને આ ગેપમાં. એટલે આવી રીતે અહીંયા તમને નિક્રોમ ધાતુનો તાર, 10 વોટનો બલ્બ અને ટોર્ચનો બલ્બ કહો કે સિરીઝનો બલ્બ, બરાબર, અને તાંબાનો તાર એમ વારાફરતી જોડી અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમીટર દ્વારા નોંધવામાં આવે. તો એના લીધે શું થાય છે, તો આમાં કે આ દરેક ઘટકો જે જુદા જુદા ઘટકો લીધા, નિક્રોમ, ટોર્ચનો બલ્બ, 10 વોટનો બલ્બ, તો આ બધા ઘટકોની અંદર વિદ્યુત પ્રવાહ આપણને કેવો મળે છે, જુદો જુદો, બરાબર. અને કેટલાક ઘટકો એમાં વિદ્યુત પ્રવાહનો સળંગ માર્ગ પૂરો પાડે છે અને કેટલાક આ ઘટકો એવા છે
કે એ વહનને શું કરે છે? અવરોધે છે, બરાબર. એટલે આ વિદ્યુત પરિપથની અંદર આવા જુદા જુદા ઘટકો જોડ્યા, એના લીધે શું થયું કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને દરેક ઘટકનું જુદું જુદું મળ્યું. કારણ કેટલાક ઘટકો શું કરીએ એ વિદ્યુત પ્રવાહને સરળતાથી વહન કરવા દે છે, એટલે સરળ, અને કેટલાક એને અવરોધ ઊભો કરે છે. હવે એટલે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. જો ખાસ આપણે કહ્યું તો વિદ્યુત પ્રવાહ તો એ વિદ્યુત ભારના લીધે, અને વિદ્યુત ભારનું વહન કરવા માટે કોણ મુખ્ય? ઇલેક્ટ્રોન, બરાબર. એટલે ઇલેક્ટ્રોન પરિપથની અંદર જો ઇલેક્ટ્રોનની ગતિ એ થશે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી, બરાબર. એટલે ઇલેક્ટ્રોન એની જાતે સંપૂર્ણ રીતે ગતિ કરતા નથી, પણ જે પરમાણુ વચ્ચેથી તે ગતિ કરે છે તો એમના એ આકર્ષણ દ્વારા પરમાણુઓની સાથે ઇલેક્ટ્રોનનું આકર્ષણ થઈ અને એના લીધે એ ગતિ એની નિયંત્રિત થઈ શકે છે. હવે વાહકની અંદર જે તાર હોય એમાં ઇલેક્ટ્રોનની ગતિ એમના અવરોધ દ્વારા મંદ પડી જાય, એટલે અવરોધના લીધે શું થાય છે? એ ઇલેક્ટ્રોનની ગતિ મંદ પડે છે. અને જે આપેલ પરિમાણમાં વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય, બરાબર. એટલે જેનો અવરોધ ઓછો હોય એ શું કહેવાશે? સારો વાહક. એટલે તાંબુ છે કે એલ્યુમિનિયમ, બરાબર, એ આપણે સારા વાહક તરીકે લઈએ છીએ. અને જે વાહક ઘણના પાત્ર અવરોધ લગાડતા હોય એને આપણે શું કહીએ છીએ? અવરોધક તરીકે ઓળખીએ છીએ. અને સરખું માપ ધરાવતા, સમાન પરિમાણ ધરાવતા અને વાહકમાંથી જેનો અવરોધ વધારે હોય તેને આપણે શું કહીએ છીએ? મંદ વાહક, બરાબર. અને આ જ પરિમાણ ધરાવતા અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે. એટલે આ પ્રવૃત્તિ ઉપરથી, બરાબર, અવાહક અને વાહકના અવરોધ એના વિશે આપણે એનાથી ખ્યાલ આવી શકે છે, બરાબર. એટલે કે એક સરખું પરિણામ ધરાવતા અવાહક આનાથી પણ, એટલે વાહક દ્વારા શું થાય છે? અવરોધ ઓછો, અને અવાહક દ્વારા અવરોધ વધારે, એવું એક તારણ, નિષ્કર્ષણ આનાથી કાઢી શકાય. તો ફરીના ભાગમાં આપણે આગળ જે સુવાહકનો અવરોધ કોના ઉપર આધાર રાખે છે એ ફરીના ભાગમાં વાત કરીશું. થેન્ક યુ.